કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના લોડાઈ પ્રાથરિયા આહિર સમાજે લગ્ન પ્રસંગોમાં થતા ફિજૂલ ખર્ચને રોકવા આર્થિક બોજ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. સમાજે લગ્નમાં સોના દાગીનાની લેતી દેતી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે સોનાના ઊંચા ભાવને લીધે ઘણા પરિવારો માટે આ ખર્ચ પોસાય તેમ નથી. આ નિર્ણયનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રીતિ રિવાજોના નામે કોઈ પરિવાર આર્થિક રીતે નાદાર ન થાય. આ ઉપરાંત સમાજે લગ્નના જમણવારમાં 6 થી વધુ વાનગીઓ પીરસવા પર પણ રોક લગાવી છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને 2.51 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે હલ્દી, મહેંદી અને પ્રી વેડિંગ જેવા સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી લગ્નનો ખર્ચ નિયંત્રણમાં રહે. નોંધપાત્ર રીતે સમાજે વરરાજાના પોશાકને લઈને પણ કડક નિયમ બનાવ્યો છે. જો વરરાજા લગ્નમાં શેરવાની પહેરો તો તેને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. આ નિયમનો ઉદ્દેશ લગ્નને સાદગીથી ઉજવવાનો છે, પરંતુ કેટલાક લોકો આને ગેરવ્યાજબી ગણાવી રહ્યા છે. લોડાઈ પ્રાથરિયા આહિર સમાજના નિર્ણયોને સમાજમાં સાદગી અને આર્થિક શિસ્ત લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. શામજીભાઈ અમરાભાઈ ડાંગર આહિર, મંત્રી લોડાઈ વિભાગ પ્રાથરિયા આહિર સમાજ. અમારા સમાજના નાના મોટા બધા વર્ગની એવી માંગણી હતી કે ભાઈ અત્યારે આ જે મોંઘવારીનું કાળ ચાલી રહ્યું છે, તો એના માટે સમાજને કાંઈક ઉપયોગી થાય એવા કોઈ નિર્ણયો આપો તો સમાજને કાંઈક રાહત થાય. તો ઘણા નિયમો સમાજના એવા પ્રથા હતી, એવા નિયમો હતા કે સમાજને ભારરૂપ હતા, થોડાક તકલીફ દેતા હતા આર્થિક રીતે. એને કેમ હળવા કરવા એના માટે સમાજ, અમારી આહિર સમાજની નાત મળી હતી ને એનામાં એવા નિયમો લેવામાં આવ્યા, એવા ઠરાવો પસાર કરવામાં આવ્યા કે ભાઈ આપણે દાગીનાઓને તિલાંજલિ આપી અને સમાજને કાંઈક રાહત થાય એના માટે આ બધાએ ઠરાવો રજૂ કરી અને સમાજે ભાઈઓ બહેનો બધા 100% એમાં સહકાર આપી અને આ ઠરાવોને અમે મંજૂરી આપીશ. સમાજ માટે તો બધા માટે તો આખો સમાજ કાંઈ એટલો બધો પૈસાદાર ન હોય, કોઈ પણ સમાજ હોય એટલે, પણ મોટાભાગના સમાજને આ રાહતના સમાચાર છે કે ભાઈ સમાજમાં જે કાંઈ નિર્ણયો લેવાના છે એ સમાજને નાના મોટા દરેકને સાથે રાખીને જે લેવાના છે એ સમાજને માટે બહુ ઉપયોગી છે. આગળ જતાં ભવિષ્યની પેઢી માટે પણ આ નિયમો બધાને અનુકૂળ રહેશે, સારું રહેશે, એને ભારરૂપ નહીં રહે. આવનારી પેઢીને પણ કોઈ જ રીતે તકલીફ ન પડે, કારણ કે અત્યારે જે કંઈ મોંઘવારીનો કાળ ચાલી રહ્યો છે, સોનાના ભાવ આપણે જોઈએ છે કે 1 લાખથી ઉપર નીકળી ગયા છે, ત્યારે અમે સમાજમાં દાગીનાઓને બહુ હળવા લીધા છે સાવ, કે ભાઈ 1-2 દાગીના પહેરવા માટે જ આ નિયમો રાખ્યા છે. એવું નથી કે 100% આપણે દાગીના કાઢી નાખ્યા છે. નાના મોટા દાગીના 2-3 રાખ્યા છે જે સમાજને એટલા ભારરૂપ નથી, અને બહેનોને પણ એમાં સંતોષ છે કે જે કાંઈ છે એના અમે સમાજના નિર્ણય સાથે જોઈન્ટ છીએ. મારું નામ ભૂરાભાઈ કરમણભાઈ આહિર, ગામ કોટાય, તાલુકો ભુજ, લોડાઈ પ્રાથરિયા વિભાગ આહિર સમાજ પ્રમુખ. અમારે આહિર સમાજની અંદર જે દાગીના છે, જે દાગીના મધ્યમ વર્ગ અને નાના માણસો માટે બહુ દૂષણ હતું, અને એનાથી કરીને કે જે સગાઈઓ થતી હોય છે સમાજની અંદર, એ સગાઈમાં લેતી દેતીનું બંધારણ નક્કી કરેલ છે. અને એ બંધારણની અંદર 3 જ વસ્તુ આપવાની છે. એક વધારાની વસ્તુ જે છે એ ચાંદીનું સાંકળા પગનું, બાકી સોનાની 3 જ વસ્તુ આપવાની છે. એક રામરામી છે 38 ગ્રામની છે, મંગલસૂત્ર 38 ગ્રામનું છે, અને કાનનું છે. અને જેનાથી કરીને જે પહેલે 25 થી 40 લાખ રૂપિયાનું સગપણમાં દાગીનું આપતા, જે અમે આ વખતે સમાજની માંગ હતી, મધ્યમ વર્ગની માંગ હતી, ઝીણી પ્રજાની માંગ હતી, અને આગેવાનોને કીધું કે ભાઈ આના માટે કાંઈક વિચારો. ત્યારે ગત અમારી મિટિંગ જ્યારે સમાજ નાત બોલાણી ત્યારે સમાજની અંદર આ નિર્ણય લેવાનું છે, અને આ લેતી દેતી ઉપર અમારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને બંધારણ જે નવું નિયમ નક્કી કર્યું છે એ બંધારણ પ્રમાણે સમાજે અપનાવી લીધું છે. એટલે સમાજનો ખૂબ ખૂબ આભાર. અને જે છે એ પાંદડા, ઝરમર, ચૂડ અને હાથનું પંજો, આના ઉપર અમે પ્રતિબંધ લગાડ્યું છે કે અમારે આ વસ્તુ પહેરવાની નથી. અમે તિલાંજલિ આપી છે અને સમાજે સર્વાનુમતિથી આ નિર્ણય લેવડાવ્યો છે, અને આ નિર્ણય અમે લીધું છે. એમાં એવું થયું કે આજથી 1 વર્ષ પહેલાં ગત વૈશાખે આ ચળવળ ચાલુ હતી કે ભાઈ અમારે દાગીના માટે કાંઈ કરવું છે. પછી મને નવનિયુક્ત પ્રમુખ વરણવામાં આવ્યો. હું પ્રમુખની વરણી થઈ પછી મેં એવું નિર્ણય લીધું કે ભાઈ અમારે
30 ગામમાં જઈ અને ગામને બોલાવી માતાઓ બહેનો હોય, દાગીનાનો વિષય માતા બહેનોનું આવતું હતું, એટલે માતા બહેનોને બેસાડી બોલાવી, ગામ ચોરે હોય, ગામના મંદિરે હોય, ત્યાં સભા કરી, વાતો કરી અને પછી 30 ગામની બહુમતીથી સર્વાનુસંમતિ આવી પછી અમે અમારે વર્ષમાં 2 વખત નાત આવે છે, સમાજ હોય છે, એટલે જ્યારે અમારે આ વૈશાખ પહેલાં ચૈતરમાં કે મા મહિનામાં પહેલી નાત બોલાવવાની હોય છે ત્યારે સમાજની અંદર આ નિર્ણયને પહેલાં અમે ગામોગામ જઈ બધાની રાય લઈ અને પછી બહુમતી થઈ પછી જ અમારે સર્વસંમતિ થઈ પછી જ અમે આ નિર્ણયને વધાવ્યું છે. અને આનામાં ટોટલી જેને કહીએ કે 95% લોકોએ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને પછી એના પાછળ 100% લોકો જોડાઈ ગયા અને આનાથી સમાજને મોટો ફાયદો થશે. આવનાર દિવસોની અંદર સાટાસાટ પણ બંધ થઈ જશે અને આ દાગીનો એક અમારા માટે બહુ તકલીફવાળું કામ હતું સમાજ માટે. જે હશે મોટા લોકો પાસે દાગીના હશે પણ એ લોકોએ પણ સમાજને ફૂલ સપોર્ટ કરીને એમને પણ તિલાંજલિ આપીને કીધું કે અમારે મધ્યમ વર્ગના અને નાના લોકો સાથે રહી અને સમાજ એટલે એક ધર્મ છે અને સમાજે તરવું સમાજે મરવું આ કહેવત છે, એટલે એના માટે અમે આ નિર્ણય લીધો છે.